આ આંકડા ખરેખર ચોંકાવનારા છે. વિચારો તો ખરા, એક સમય એવો હતો જ્યારે આપણી પૃથ્વીનો લગભગ 2/3 ભાગ એટલે કે 66% વિસ્તાર ગાઢ જંગલોથી છવાયેલો હતો. અને આજે એ આંકડો ઘટીને માત્ર 16% પર આવી ગયો છે. આ માત્ર આંકડા નથી, આ તો ભવિષ્ય માટેની એક લાલ બત્તી છે. તો પછી સવાલ એ થાય કે આદર્શ સ્થિતિ શું છે? પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવવા માટે કેટલા જંગલો હોવા જોઈએ? તો નિષ્ણાતોનું કહેવું છે કે પૃથ્વીનો ઓછામાં ઓછો 33% ભાગ વનોથી ઢંકાયેલો હોવો જ જોઈએ. અને આપણે ક્યાં છીએ? માત્ર 16% પર. મતલબ કે આપણે આદર્શ સ્થિતિથી અડધા કરતાં પણ ઓછા છીએ. અને સર્જન અને વિનાશ વચ્ચેની આ અસમાનતા તો જુઓ. પ્રકૃતિને એક ભવ્ય વૃક્ષ ઉછેરવામાં 100 વર્ષથી પણ વધારે સમય લાગે છે. એક તપસ્યાની જેમ એ ધીરે ધીરે મોટું થાય છે. અને મનુષ્ય પોતાના સ્વાર્થ માટે એ જ વૃક્ષને માત્ર 10 જ મિનિટમાં કાપી નાખે છે. આ વિચાર જ આપણને હચમચાવી દેવા માટે પૂરતો છે.